ચોટીલા જઈને કર્યા 54 દર્શન ને જિંદગીમાં પહેલી વાર જોયું પૈસાનું ઝાડ. ચોટીલા જવા માટે રેડી થઈ ગયા, ઉપાડી લીધા 4 લુખા ભાઈ બંને. નીકળી ગયા ચોટીલા બાજુ ચડાઈ દીધો રાતોડી ચડા. રસ્તામાં આવી જાય બગદાણા દાદાની મઢુલી ચાલુ બાઈકે કરી લીધા દર્શન. આવી ગયો હાઈવે ને દેખાઈ ગયો 54 ગેટ. ગળકી લીધું ગેટ ને દેખાઈ ગયો 54 ડુંગર. કરી નાખ્યું બાઈક પાર્કિંગ ને પોગી ગયા મેઇન દરવાજે. કરી નાખ્યું 54 નામ લઈને ડુંગર ચડવાનું ચાલુ. ભાઈબંધ રહી ગયો અહીંયા તા જોઈ લ્યો એકવાર ડુંગર નો નજારો. ઉપરથી ચોટીલાનો નજારો કઈક આવો દેખાય છે. 999 પગથિયા ચડીને પોગવા આવ્યા 54 દરબારમાં. ફાઇનલી પોગી ગયા ઉપર ને ઉતારી નાખ્યા ખાડા સાઈડમાં. થઈ ગયા હાલતા 54 દર્શન કરવાને આવી ગયા અંદર. કરી લીધા 54 દર્શન ને કોમેન્ટમાં લખી નાખો જય ચામુંડામાં. મંદિર બહાર આવી ગયા ને બને નાખી મસ્ત મજાની એક રીલ્સ. મમ્મી ચોટીલા 54 દરબારમાં પોગી ગયો. આ લોકેશન ઉપર કોને કોને ફોટા પડે કોમેન્ટ કરી દેજો. પહેરી લીધા ખાડા ને મેંડા ફટાફટ સીડી ઉતરવા. સીડી ઉતરતા રસ્તામાં મળી ગયું પૈસાનું ઝાડું. અને આ પૈસાના ઝાડની લોકેશન ની વાત કરી તો મહાકાળી મંદિરની એક્ઝેક્ટ સામે. ઉતરી ગયા ફટાફટ સીડી ને આવી ગયા ભક્તિવનમાં. અંદર તમને બીજું ગમે કે ન ગમે પણ આઈ લવ ભક્તિવન લખેલું જરૂરથી ગમશે. આવડો મોટો ફૂટબોલ નો બોલ અહીંયા કોણ મૂકી ગયું હશે? જંગલમાં તમને સિંહ જોવા મળે કે ન મળે પણ અહીંયા ત્યાં સિંહ જોવા મળશે. આટલું સુંદર ગાર્ડન જોઈને તો નીતિએ કહી દીધું મારે મારા ગર્લફ્રેન્ડ ને અહીંયા લઈને આવી છે. અને આનો ફૂલ લોગ આપણી આ YouTube ચેનલમાં આવી ગયો હોય તો થોડોક ટાઈમ કાઢીને વિડીયો જોતા હોય અને સાથે સાથે લાઈક સબસ્ક્રાઇબ કરતા આવજો. અને આવા મસ્ત મજાના વિડીયો જોવા માટે સાથે સાથે ફોલો પણ કરતા જજો.